મારા ઓછા કે અગુઠો નહીં આવતો ઓમ નહીં આવતું ખાતર એમને નહીં આલો લ્યા અગુઠા છે એવા છે વળી ખાતર ના લો ના પાડી જો કે અમે અગુઠાનું છે મોહલું કાઢો છો વાત કરો છો છે અલા અગરું વાળા મારા ઓછા કે અગુઠો નહીં આવતો પેલો નહીં આવતો જ્યાં કાઢતા એટલી ગરજ છે એવી કોઈ સાપો હોય વાત કરો છો એટલે અંગૂઠા વાળી સિસ્ટમ એની કાઢી છે અને આપણું આપણે વોટિંગ કરવા છે ને તો અંગૂઠો ના જોવે અને આ આપણે ખાતરની ઠેલી લેવા છે ને તો કે અંગૂઠો મેલો જુઓ તારે મારા ઓછા તો કમાવાની સ્કીમ કાઢી છે કમાવાની સ્કીમ આલો ના આલે ના આલો ના આલે સ્કીમ કાઢી છે આપણે તો લૂંટવાના ધંધા છે જો આ એડા 1 કિલોના 1000 રૂપિયા લ્યો એક કિલોના 1000 રૂપિયા એટલો ભાસડી અને એ સાદા 40-50 રૂપિયા આવેલ્યો હાસી વાત શું લા ખેડૂત નો મરો છે કોઈ વાતે કોઈ હક જ નહીં એ કોલા કુદરત ઉઠ્યો તો મે નહીં આવતો તારે વાવેતર ખેડૂતને કરવું કે ખાવું કે શું કરવું જ ખેડૂતને ચોઈસ એડા મળે એમ નહીં પુરાજી હાસી વાત તારે આ તમે શું કરો છો ભાઈ આ હું કાકડી જોવા આવ્યો તો કીધું કાકડી બીજી આવી હોય ને તો વેચતા આવું પણ હજી આવી નહીં કોણ કાકડી આ કુદરત ઉઠ્યો છે ચીવણ તો આ વરસાદ આવે તાર કાકડી આવે કે ઓવે તારા હુકા પાઠા ઉજ્યા છે ત્યાં દાજી ગયું છે અને આ તારે. પોણી પાવન તરત હુકાઈ જાય છે તારે વાયરા જેવા આવી છે હારોડો મારે એડા બાબા છે કેડવા ભાઈ ઓએ સારું હા હાય થોડોક લેટ પડી ગયો પેલકાર વરાત આવ્યો ને તારે ઝાર વાયો તો સારી ચીજ હોત એલકી વરાત આવ્યો ને ઝાર વાઈ પછી શું કરવાનું દાડી દાડો કે ખુજી ખુજી ગમે એમ જોન ચો ડૂકો નીકળ્યો નહીં ચો દોણો ઉજ્યો નહીં શું કરવાનું અલા ગેડુજી ઓ રાધુજી અલા મેં કીધું કામે ભૂંડરા ખોજી ખોજીને જતા રહે તો તમે ખોદો છો એટલે રાધુજી શું કરું ના ખોદું તારે મુખ ઝાર તું શું ઉજી જ નહીં આ જાતો ચાઈથી કે તમે કામે બધી ખોજી નાખી છે ખેતરમાં જ્યાં દો એકલા ખાડે ખાડા દેખાય છે તમને એટલે રાધુજી ખોદું ના તાર શું કરું ઉજી નહીં શું કરવાનું 500 રૂપિયા ભાવનું બિયારણ મોય નાખ્યું છે હવે આજ વરાત થાતો નહીં ચાઈથી ઉગે પણ વરાત ની વાત જોઈ રહ્યો આમ દાડી તાચી જઈ રહેતા ખેતરમાં આજ હાલ નથી વાબાની તમારે પણ શું કરે તાર ના વાવા તો પેલકાર વરાત પડ્યો તો ઉવે. તાર બે વળી વાઈ ને કાટલી કર ઉજી જી હોત પાછી અને જો ગેડુજી હા. આપણે આટલામાં જ વરાત નહીં ને બીજા બધા વરાત છો છે ઉવા વાત આસી છે તારે- આપણે વચ્ચે વરાત નહીં ખબર નહીં પડતી કોઈ રાધુજી એટલે ગેડુજી નહીં પેલું કે ઘોના પાપે પેપડા નહીં બળવું પડે આ ઈ વાળું શું છે હું એકલી હું એકલો બળુરો છું વાત આસી રાધુજી તમારી તમારે એકલા ની જે વાત કરું છું ચમ તાર વરાત તો બધાને જોવે છે એટલે મારે વરાત ની જરૂર ફૂલ છે હાલ તમારી જીવન મૂળ બોર છે એટલી સાલે અમારે જો બોર છે ઈ વાત સાચી છે તારી. ગેડુજી બીજું વાવેતર શું શું કર્યું છે વાવેતર તો આ સારી એટલી ઉગાડી છે ને કપાસે કપાસ છે હોય મેં કીધું બીજું કોઈ ખેતી કરી છે આ પેલી નહીં વિડીયામાં બતાવતા હા. કે આ ઓમ કરો ને આટલી પેદાશી થાય ઓમ કરો ને આટલી પેદાશી થાય ઈ વાત સાચી હોય સોશિયલ મીડિયા વાળા અહીંયા કમોણી કરવા બદલે બધું કે છે એવું આવતા ના તમે પાછું નહીં ઈ વાત સાચી છે પણ અહીંયા વાજી બીજા બીજા કુટે જોઈ છે હા. તારે તો કે ઈયને તો હીરા દવા હવા નાસીને પકવાડી છે હોય ઓમ કરે છે ને ઓમ કરે આપણે સબસિડી મળતી ઈએ નહીં મળતી ઈયન વાજી અને તારે અહીંયા વાજે આ જે લાભ સરકાર આલતી હતી ને, એ હવે છે હાલે છે આ સોશિયલ મીડિયા વાજી જ નહીં હાલતે આપણે તાર લાભ અને તારે ઈરા અહીંયા ઈયનું ઈયનું બતાવે પણ હા. અમારે આટલું છે ને આટલું છું કે વિઘામાં આટલું હા. ઉત્પાદન કર્યું કોઈ થાતું નહીં અને તારે આ અમે વાવત છો શું નહીં વાવતા અમને નહીં ખબર પડતી હીરા એકલા જ ખીચી કરતા હશે કોઈ ઈ તો વાત મીડિયા સાચી જ છે ને. અને રાધુજી મેં હવે આવતો નહીં શું કરશું આ જાય હવે ઉજી નહીં તારી હવે ગેડુજી મારે એડા નોખવા છે એડા? મોયા વાત જોઈ રહ્યો છું એડા મત નાખજો પાછા હાલતા મી ચમ તારે વરાત વગર ના એડા વગર શું કરવાનું ઈ વાત સાચી છે તારી. બિયારણ લેવા જાવ તો સારું પાછમાં અહીંયા બિયારણ પડ્યું નહીં એડાનું બિયારણ હા બિયારણ તો મારે એડા તો આબાઈ પણ વરાત થાય ને તો જ એડા લાવું પણ હાલ એમને એમ ના લાવું ને. ઈ વાત સાચી છે તારે બિયારણ તો પડ્યું છે એકઠો કોઈ બિયારણ તો હું તમને લઈ આવ્યો હારામ હારું હોય પણ હાલ તમે છે ને લેટ રહો થોડાક વરાત આબાજો ઈ તો એમ કરું અમે તો તારી વરાત આબાજો ને મારા આ હાર્યો ને ઓવે. સીડી નો એડા જ કરવા પડી મને એવું લાગે ઈ તો અમે ચો ઉજી નહીં જાર અમે એડા કરવા પડશે ડોકો ઉજ્યો નહીં તારે- 100 રૂપિયા મોય નાશા પર આ શેરમણી અલ્યો 1600 રૂપિયા અને પાછી પેરામણી શેરમણી બધી જ આ છે જે એમ કરીને 3-4 હજાર પડ્યું છે હાર્યું 3-4 હજાર પડી છે હોય. હવે તમે એટલા બધા 3-4 હજાર પડી તો પૈસા જેથી લાયા હતા તો રાતુજી શું કરું સીવટો કરીને લાયા ઉસીવટો કરીને લાયા છે તો આપણે હા. ખેડૂતોની વેતના ખાલી ખેડૂત જ સમજે એક સીઝન ફેલ થાય તો કેટલું નુકસાનમાં આવે છે ના, ના, વાત ખેડૂત સાચી. તારે વાત સાચી. તારે આ બીજી સોશિયલ મીડિયા ચો સમજે છે બીજાનું ચો વિચારે જ છે ના વિચારે વિચારતી હોય તો આટલી ઘડ આગળ હોય તારે આ ખેડૂતની વેતના તો ખેડૂત જ સમજે ખેડૂતે સમજે તારે લેડો આવું છે હવળા એવડા હા યાર રાતુજી હડો હું આવું તમે જો હારું હેડો તારે યાર તારી પૈસા તો છે ને ના જેવા પૈસા વાળા હવે હતાવા જે મન તો હોય હવે શું કરવું 1 રૂપિયો કને નહીં હું તો સીઝન માં વેઠ વળી છે કોઈ સીઝન હારી નહીં છે એ શિવાજી એટલે હતાવામાં તે હું તમને ચારિયા પાડ્યા છે એટલે પૈસા આલી કોઈ ગુનો નહીં કર્યો તમને એટલે હું હતાતો છું ખાલી હેઠણા ભાગું છું હોય અલા મેં નહીં પાડ્યા તમને
આ વયથી આવતા રહ્યા સીધા મન પાણીમાં હતાઈ ગયા છો. એટલે શિવાજી આજ વાયદો પૂરો છે 20 દાડા શા ઉપર. લે તમે પૈસા શું લે ચિંતા કરો, મારા પૈસા હાલવા જ છે. આ ખાલી હતણા ભાગવા તમારા મને કે હતણા શિવાજી, પણ હું ના હતો. એટલે મને મોણાનું મોઢું જોઈને ખબર પડી જાય. અને તમે તો પેલી વાત કરો છો લ્યા, છે ઘોડા આગળ સાર પડી છે ને ધણી બેઠો બેઠો કે છે કે આ સાર તારે જ ખાવા છે, પણ ઘોડાના મોઢામાં આવે તાર ગાધી કેવરાય. તમે એવી જ વાત કરો છો. હાલવાના જ છે પણ ચારે હાલો તારે કે. વિરાજી હમણાં પૈસા નહીં કાઠો છે, હું તમને આલી જયું પૈસા. અલ્યા પણ હાલ જેવી ના ચાલે યાર. આ વાયદો પૂરો છે 20 દાડા શાદ. એમને મેં તમારા કાનથી પૈસા લઈને વ્યાજમાં વાયુ ખરી ખેતરમાં, પણ ખેતરમાં કોઈ ઉજ્યું જ નહીં. એ મારો પ્રશ્ન છે એમ કીધું. તમે તાર વાવો કે ના વાવો મારે શું લેવા જવાય. વિરાજી હું તો તમને પૈસા આલીને છૂટો, હું તમારું કોમ ના કાઢ્યું એમ કોટે મેં. તમે વિરાજી મારી મજબૂરી ખેડૂત છું, એક મજબૂરી સમજો તમે મારી. અલ્યા મજબૂરી તો તમે નહીં સમજતા શિવાજી યાર. કેમ અમે સમજો જ છો કે તાર મેં તમારું કામ કાઢ્યું, તમારે મારું કામ કાઢવાનું જ નહીં. તમે વાયદો ટાઈમ પૂરો નહીં કરતા, પણ આ ટાઈમ ઉપર તમે નહીં આલતા પૈસા મને. પણ હવે શું કરું, માર કન પૈસા હમણાં છે જ નહીં. ના હોય તો ગમે એ કરો, કુવો ખોદવા જો લ્યા. શેતર અડોનો મિલોક કરું. એટલે વિરાજી તમે આ શું કહો છો? જમીન તો અમારી માં છે, અમે અડોણી મેલી કહો, તમે તમારી માને અડોણી મેલી કહો. એટલે શિવાજી ગતું કેવું નહીં મારે એવું, પણ તમે હરું પાનું કેવરો રહો છો. તમે ટેમ હાસવી નાખ્યો તો મારા ઘેર ધક્કો ખાવો પડે. તમારા પૈસા છે ને હું દૂધે ધોઈ નાલી જશું. અલ્યા દૂધે ધોઈને નહીં જોતા, મારે પાણી ધોઈને નહીં જોતા, હવાયા થઈ જાય મને તો એમને માલ જાય. પણ હમણાં મારા કાન પૈસા નહીં, મારે ખબર નહીં તમને કે વ્યાજ મેં ચમ પૈસા લીધા. મારી પાસે જયારે પૈસા નતા તારે અને મારે સીઝનમાં હું ભાજ પડ્યું છે. એટલે આ તો તમે પેલા કોઠાવાળી વાત કરો છો. તને કે તારે આ સાર ખાવાની છે, પણ મોઢામાં આવી તાર ગાધી કેવરાય કે તમે એવી રીતના કરો છો ને. આ પૈસા તમારા આલી જ જવાના છે, પણ ચારે હાથમાં આવી તાર આલ્યા કેવરો કે એલકા ફેરે હું તમારા પૈસા આલી જાઉં બસ. એલકા ફેરે એટલે 4-12 મહિના મારે વડી વાર જોવાની વાત કરો. હવે થોડી વાત જોઈ રહ્યું, અમે આટલી વાત જોઈ છે, હવે થોડીક વાત જોઈ રહ્યું. મારી મજબૂરી સમજો તમે ખાલી. ના ના શિવાજી, તમારે પેલનું વ્યાજ કેટલું છે તમે હિસાબ કર્યો છે? એટલે 13,000 રૂપિયા તો વ્યાજ છે, અને હજી પૈસા નહીં આલો ને તો હું તમારે ચક્રવૃત્તિ વ્યાજ લગાવ્યું પાછું. આ 20 દાડા ઉપર હેડી રહ્યા. ઓવે આવું ના કરતા, કેમ કે તમે મારી મજબૂરી ના સમજતા, એક ખેડૂતની મજબૂરી તમે સમજો ખાલી. એટલે ઘણી સમજી ખેડૂતોની મજબૂરી. ઓવે અમારે ભિખારી થવું પડે તમારી બાજી પાસે, અમારે ધંધો છે જો કે. કોઈ ભિખારી તમે તો હવે બિલ્ડર માં ગણો. એટલે બિલ્ડર છે આ વ્યાજે પૈસા આલીને 2,000 રૂપિયા 5,000 રૂપિયા હું મારું ઘર ચલાવું છું, અને તમે કહો છો કે તમે બિલ્ડર માં ગણો. લે પોચો કરોડની નોટો આપો કે મશીન છે મારા પાસે? મશીન તો કોઈ ના કન નહીં. આ રળા હેડતા ધક્કા ખાતા હશે એમને. એ તો તમારી કઈ વાત હતી, મશીન તો અત્યારે પૈસા નો કોઈ ના કન નથી હોત તો શું હતું? આ તમારા કંથી વ્યાજે શું લેવા પૈસા લે? તો અમારે તો તમારે જેવા 2-4 જણા પાડે તો અમારે તો ભિખારી તો પરા. મારે તમારા પૈસા પાડવા નહીં બાપજી. પાડવા જ કે લે ભાઈ, આવનારા 12 મહિનાથી તમે મરી જો તો હું શું પાડું? હે તમારા છોકરા મને કોઈ હાલવાના કોઈ ના પાડું લે હું. શું વિરાજી તમે આ વાત કેવી કરો છો? મને એટલો કે વિશ્વાસ ના આવે શિવાજી. લ્યો તમને હું પૈસા આલી જાય, તમે શું લેવા ચિંતા કરો છો? ચારે પણ હાલ મારી પાસે પૈસા નહીં, જણો પૈસા ને તમે એવું સમજો, પૈસા તમારી ઘરમાં પડ્યા એવું સમજો હાલ. કહો તો ને પૈસા મારી ઘરમાં પડ્યા, તમારે જમી એટલી ઘડા હું શેડું. 12 મહિના થાય કે 12 મહિના સુધી મને જમી શેડવા જો તમે. બરાબર કે વિરાજી આ તમે વડી વાત આવી કરી, એ અમારી માં છે, અમે અડોણી ના મેલી કોઈ એટલા વિકા ઉપર હું નફો છું હાલ. અલ્યા પણ શિવાજી તો કોક નું ભાગે વાવ 5 વીઘા. વિરાજી હું પેલો ભાગે વાવતો, તમને ચી નહીં ખબર શું 20 વીઘા હતું ભાગે વાવતો. એ ભાગે વાવે તો આ કેડી હવે તો તૂટી જશે, શું કરું? શિવાજી વ્યવહાર હાસવા હોય તો ભાગે વાવવું પડે ને ભીખે માગવી પડે. હોય હવે કોમ બનતું નહીં ને કે હમણાં ભાગે તરત વાવરું. મારી વાત સાંભળો, એક સલાહ હારી આલું. માણસ ને બાપ અને બોલ એક હોવા જોઈએ. આ તો તમે વાયદો કર્યો તો 1 તારીખ નો, આજ 20 તારીખ છે. આ તો વિરાજી પૈસા નું કોમ છે, આખા પાછું થાય, શું કરવાનું? પણ આટલું બધું એટલે અમે સમજ કે આખા પાછું તો થાય, પણ આટલું બધું આખા પાછું થાય 20 દાડા લે હોય ના એવું ના. તો ભાઈ માર કાન છે નહીં હમણે, અને 1-2 દાડા તો કદાચ આપણે સમજ કે આખા પાછું થઈ ગયું, પણ 20 દાડા હોય લે તમે તમારા મનથી વિચાર કરજો. એટલે આ તો હું છું ને, તમે મારા પાસે પૈસા માંગતા ને તમે મારો જીવ લ્યો. તમે મને સીધું એમ જ કહો વિરાજી કેટલી વેચીને પૈસા આલો મને. ઓય હું નાખું વિરાજી, એમ મારી પાસે પૈસા નહીં તાર મેં તમારી કાનથી લીધા કે નકે શું લેવા લો પૈસા? જો પૈસા તમે હાલ ના હાલી કરતા મને કહો તો નહીં, કહો તો મને જમી શેડવા જો, કહો તો પછી હું વ્યાજ અને મૂડી ભેળું કરી અને એની મૂડી કરી નાખું, ચક્રવૃત્તિ વ્યાજ લગાવી. ચોખ્ખી વાત છે. હવે એટલું વ્યાજ ચડ્યું છે તો હું ભરી નહીં જો, તમે ચક્રવૃત્તિ લગાવે વ્યાજ તો હું શેનું ભરી કે? પણ એ તો મારો પ્રશ્ન નહીં શિવાજી. વાવેતર તમારે કરવું તો ખેતર તમારે શેડાવું તો વ્યાજવા પૈસા તમારે જોતા હતા. એ તો તમારી કઈ વાત હાસી છે, તો પછી ચાર માર કન નતા, મેં તારે તમારા કાનથી પૈસા લીધા કે? એટલે જમીન ની બમીન બધું વેચી મારો, ભીખ માંગો તા રોડ ઉપર. ઓય વિરાજી આવું ના બોલાય. આટલું વીખો તમે નહીં વેટારી કેતા લે. વિરાજી આટલું હજી ના જો, પૈસા નથી, નકર પૈસા હોત તો હમણાં તમે તરત આલજો. ચારે હાલશો એમ કહો મને. પૈસા હવે થોડા ટકો 2 મહિના જેવા. એટલે 2 મહિના ચાલતું છે શિવાજી, કેવી વાત કરો તમે?
શું કરું વિરાજી, હમણાં તો પૈસા નહીં. 2 મહિના કોઈ નહીં શિવાજી. જુઓ 10 દાડા મોટા છું, 10 દાડા પૈસા આવવા જોઈએ મારા. સુખી વાત છે, વ્યાજ ની રકમ હંગાત. હારું હેડો. શું કીધું? હારું હારું આઈ જાય. જો 10 દાડા પૈસા ના આયા તો હું જમી શેરડી નાખું, પછી કહેજો મત પાછું તું. હારું હેડો આઈ જાય 10 દાડે તો. હું હવે ઘેર માગવા નહીં આવું, આલવા આવજો તમે. બધું મોલભાઈ ખાલી એક 10 દાડે ચક્રવર્તી વ્યાજ ના લગાવતા. 10 દાડા નહીં લગાવું, એના ઉપર જો ટાઈમ થાય તો લાગી જાય, સમજી જજો. પણ લાજી જાય તો જમીન નહીં છેડવા જો. જુઓ કો તો વ્યાજ થાય, કો તો પછી હું જમીન છેડ્યું. આ ચોખ્ખો વાત છે. અને આ મોઢા તાળવા દેવા દો. મોઢા નથી હતા તો હેતણા પાગું છે. આ તમ અલે હેતણા નહીં પાકતા, મેં નહીં પાડ્યા તમને. આ તો કદાચ છે ને તમે હું પાડી જો ના પાડી જો તો ઘેર રહીને મારે ધક્કો ખાવાનો જો થત કે લે. ના રે કોઈ ના ધક્કો ના પડત. હું ઘરે હતો, આ હેતણા લઈને ઘરે ના જતો. એટલે આ તમે ઘરે આવી રહ્યા છો શિવાજી, આના વગર હું 2 વખત ઘેર આવ્યો તો તમે નતા ઘરે. એટલે ક્ષેત્રમાં જેલો હશો તો. હા ક્ષેત્રમાં જ્યાં હશો તમે. હવે તમે મતલબ પાડીને હતાઈ જો એટલે તમે ક્ષેત્રમાં હશો, એ દાડે ઘેરે જ હશો, પણ તમે હતાઈ ગયા હશો. વિશ્વાસ છે ને આવ્યા મન? હવે નહીં હતો બસ. શું કીધું? 10 દાડા. હારું હારું 10મા દાડે તમારા પૈસા આવી જાય. હોય ન કે જો 11મા દાડે ટ્રેક્ટર લઈ આવ્યો તો જમી છેડ્યું, ન કે પછી વ્યાજ ડબલ થાય. ઓર રાખજો તું. હારું પુરાજી. આવરા શિવાજી, ચમ છે શાંતિ? પુરાજી શેની શાંતિ હોય હવે? ચમ શાંતિ નહીં, તમારે શું દુઃખ છે? એટલે પુરાજી દુઃખ તો ઘણો હોય છે. જીવવું હવે તો હરમ થઈ ગયું છે. એટલે દુઃખ તો અમારે જેવાને છે, તમારે જેમ હરમ થઈ ગયું છે. હવે તો એમ કે આ દુનિયામાં જીવાય જ નહીં એવું થઈ ગયું છે. ચમ એટલે તમારે શું એવું પરેશાની આવી રહી છે? એટલે આ વ્યાજમાં પૈસા લાયા હતા વિરાજી કંથી. વ્યાજો પૈસા? હા અને વિરાજી ગંથી? વિરાજી કંથી વ્યાજમાં ધંધો કરે છે કે તો પૈસા આલે છે કે? એટલે તમારે એટલી બધી શું જરૂર પડી છે તમે વ્યાજમાં પૈસા લાયા રે? પુરાજી તમે ખેડૂત નો વાત ના સમજાય. એમ કે તમે ખેડૂત છો, એક વાત સમજો. એટલે અમે ખેડૂત છે એ તો ખબર છે. હાલ કેટલા દુઃખના દાડા છે ને. કાકડી વાવી હતી, કાકડી નો હાલ ભાવ છે નહીં. તમે તો મને કાકડી વાય ભાવ નહીં. અને મેં તો જાર વાય એરડા વાય બધું ભાજ પડી વ્યાજી પૈસા લઈ. એવું અને એમ? કળવા મીશો નહીં. તો એટલે તમારે તો ઘણું નુકસાન આવ્યું. નુકસાન તો એમ કે જેવો કોઈ એવો. એટલે માર તો જમી ચો ઘણી હતી હજી એટલું બધું આવું. હવે તો પુરાજી તમારે કઈ પૈસા ને તો મને ઉછીને આલજો. મારે અહીંયા પૈસા આલવાના કે હીરા છે ને મારે જમી શેરડી નાખી એમ છે. હવે એ વાત છે પણ પૈસા તો શિવાજી માર પાસે તો છે નહીં. જેમ કે હીરા રહ્યા ને જમી શેરડે પણ તો એમ કે ચક્રવર્તી વ્યાજ લગાવ્યું. જમીન નહીં છેડો એમ કે ચક્રવર્તી વ્યાજ લગાવ્યું. એટલે એને સમજવું ના પડે કે એવું બધું વ્યાજ ના લગાવવાનું આવે. પુરાજી ખેડૂત ની વેદના કોઈ નહીં સમજી ગયો હવે. એ સાચી વાત. મારે એટલે કપા આવ્યો પણ કપાનો હાલ તો ભાવ છે પણ કપા આવશે ને એ ટાઈમે કશું ભાવ જ નહીં હોય. હવે શું કરવાનું? તાકો બિયારણ લેવા જો ને 2000 રૂપિયા મણ આવી જાય. 2000 રૂપિયા કિલો? મણ જાર ની વાત છે. ઝાર ની વાત. જારે ઓય. એરડા નું બિયારણ શું ભાવ પડી ખબર? 1200-1300 રૂપિયા. હીરા કિલો ના 1200-1300 રૂપિયા આવી. અને વેચવા જાય ને તો એ 1000-1200 રૂપિયા આવી 20 કિલો ના. હવે એ તો આપણી વસ્તુ છે ને, આપણી વસ્તુની કદર જ નહીં થતી. શું કરવું લે હવે? આર્યું આ કેમ જઈને કેવું જ. હવે દુઃખ તો છે જે છે એ બરાબર છે. ખેડૂત નું દુઃખ કોણ સમજી કે? હવે હાસી વાત પણ પૈસાનું સેટિંગ શિવાજી માર પાસે થાય એમ છે ને તમે કરી આલો. કોઈ આગા પાછું કોઈ કંથી થાય હોય તો આખા પાછું હાલ તો દાગીના છે ને તમે દાગીનો વેચીને એ કરી આલો. હજી શું કરવું? હવે કેમ લાવી જાવ પૈસા લેવા? લેવડે ચોક હોય તો કદાચ એમ કે જાતા બીજે તોય હું જોવો છો સેટિંગ થાય ને તો તમને ફોન કર્યું. હા સારું લો તો હું જો. સારું. આપણે જો આ પૈસા ના લે તો જમી છેડવાનું ચાલુ કરવું છે. મારા ઓળશા લેતા આવડે છે, હાલતા નહીં આવડતા. એટલે વિરાજી પૈસા હાલ તું. જેમ લે કેડું તમારે પૈસાની શી જરૂર પડી? અલ્યા મારે પેલી ઝાડ ભાજ પડી જાય એડા ઉગાડવાની. પણ કેડું એક વાત કહું, હા તમારા ખેડૂતોનો હું આટલો નોમ ભર્યો વિશ્વાસ નહીં કરતો. તમને વિશ્વાસ નહીં કરતા ખેડૂતોનો તમે? પેલા શિવાજી નહીં રહ્યા તમારે? એટલે મારા પાસેથી પૈસા લીધા હતા. આજ 20 દાડા વાયદા ઉપર એડી રહ્યા છે તો હજી પૈસા આવવાનું નામ નહીં લેતા. આજકાલ કરતા કરતા કેટલા દાડાથી ટલ્લાવે છે મને. તો આલશેરા પૈસા એટલે કોઈ ના હાલે. હું એક નોમ ભર્યો કોણ તો નોમ ભર્યો વિશ્વાસ ના કરું. તમને વિશ્વાસ ના કરો ખેડૂતોને તમે ઓળખતા જ નહીં તારી. બધા અમે તો ઓળખો છો ગેડુજી. હોય તમારા ગજ જોય વાગે એમ નહીં. પેલે રેલી કાઢી હતી 1 મહિનો પૂછાન તરસ્યા બેહી રહ્યા. કોઈ ઓભલ્યું? કોઈએ ઓભળ્યા નહીં તમારું. એ તો બધા ખેડૂત એક થાય ને તારી જ. એટલે તમે કોઈ દાડો જિંદગીમાં એક નહીં થઈ કો અને રહેવા દો. અને તમે પૈસા લેવા આવ્યા હતા હા. ને, જે રસ્તે આવ્યા ને એ રસ્તે જતા રહો. મારા પાસે પૈસા છે નહીં ગતું એ કે તમે ખેડૂત નહીં ને એટલે તમને આ ખબર ના પડે. કહો તો ને અમે આ ધંધો કરો છો ગેડુજી. પૈસાની જરૂર અમારે પડે. એ કે તમે વ્યાજમાં પૈસા ખો છો હાલ.
હજી વ્યાજ વખત હજી ઓય માણસાનું કોમ નહીં કાઢતા ટાઈમે કોમ નહીં આવતા કોમ તો કાઢો તો હા તો ભાઈ વ્યાજ આલતા છે જોર આવે તો મને આલો તો મારે જરૂર છે હાલ પૈસાની. નહીં પૈસા અને તે તોય નહીં આલું તો ના કીધું કે તમારો વિશ્વાસ નહીં કરતો હું ગતું એ હા રોડો આજનું તો કાંઈ અમારો વારો આવશે. હા હા જો જે થાય એ કરી લેતું તો હા પૈસા લેવા આયા શેટે લે એટલા કારા એડા નવા હોય તો ચેટલે ચેટલે એક ડગલે આ ડગલું હા એમ આટલે હોય એટલે તમે આટલે આટલે કરાવો છો તાર ઓય કર્યો તો આપકે હાજર એટલે અહીંયા વાટ્યું નહીં બધું પણ પાવું નહીં પડે ઓય આશું નહીં આ ઊંઘો નહીં ભાઈ હા એ વાટ્યું નાખવું પડશે શેઠ તો ઓળા જ હેડ જવા જાય આ તો કઈ થોડું ઊંડું કર ભેજમાં આવે એડો ઉગે લ્યો હેડ્યો તા તો ખતો કરો એક ડગલે હેડ્યો તા હું તો હા હેડ્યો તા ફટાફટ હેડ ઓળા હા એમ ઓળા પકડી ભણ્યા તો આ બધું ના કરવું પડો શિવાજી શું કરો છો? આ હેડા નાખું છું રેડા નો ઓય યાર લાઈવ છે તમે તારે બેરન લાવ્યું છે ને? અમે લાઈવ ભાજ પડ્યો એમ પણ તે વાયા પર એટલા હવેલા વાયર હતા કવર આપ આમ નો છે આશી કવરા પામનો છે શું કરો હવે તો એવું છે હવે હરખુજી જીવવાનું હરમ થઈ ગયું છે હવે તો એવું મન થાય ને કે મરી ગયું એટલું મન થાય છે હવે શું કરવા દુનિયા જ છોડી એટલે તમારે પાસે દુઃખના ડુંગર પડ્યા છે તમારે મરી જાવ છે વાત કરો છો હરખુજી શું કરો હવે વિરાજે લોહી પી જાય વ્યાજમાં પૈસા લાયા છે હવે એમ કે તમે વ્યાજમાં પૈસા નહીં આલો પાછા હા તો તમારે જમીન શેડી જાય કે જમીન નહીં શેડવા છે તો ચક્રવર્તી વ્યાજ લગાવ્યો ચક્રવર્તી લગાવે કે ગમે તે કરે પણ જમી છે ની શેડે તમારે છે પૈસા અહીંયા રાખવા છે હાલ નહીં તાર તમે રાશા છે કે ગુજી મારે કે આ સીઝન થાય ને હારી હા એમાં તો આજે એ પૈસા લાવ્યો આ બધું વાપવા ઝાડ ને હાર બધું ભાજ પડી હેરડા ને બધું એ તો ઘણા ને પાજ પડ્યું છે અમારે પેલા ક્ષેત્રે પાજ પડ્યું છે ઉણ વરસાદ ઓછો આવ્યો અને ભેજ ઓછો હતો ને અમે વાવેતર કર્યું પરું આજે એડા તો પેલું પાહાય પરા એમ કરીને વહી નોખો હવે શું કરવાનું હરખુજી હવે તમે ચિંતા મત કરો રોવા મત કોઈ કરવાનું નહીં પૈસા અહીંયા ના આલજો રા હવે મારે જમી એમ આપે છે કે હું તમારી જમી શેવડી પૈસા હાલ માર કન છે નહીં એવું છે તમારે કન કોઈ પૈસા પડ્યા છે પૈસા મારે કઈ પડ્યા ઘણા તો હાલ જતા ઋષિ ના મને હાલ હાલો જ હું તો પૈસા હું આ લીડા નોખું છું પણ હવે પેલા વિરાજી અહીંયા જ આવું છે હેડો તમે હા હોય એ નિયમો ને મને ખબર છે એ ખેડૂત ની વેદના સમજદાર નહીં વિરાજી ગતું એ વાત સાચી છે એ તો હવે બીડર થઈ ગયા છે કે અને વ્યાજપુર એકદમ થઈ ગયા છે કેટલું વ્યાજ લગાવે છે તો તમે કે વાત હાસી છે પણ હવે શું કરવાનું ગતું વાત જ નહીં સમજતા. એની ખેતી નહીં કરી એને ખેતીનો અનુભવ નહીં હોય ખેતી કરી હોય તારી એને ખબર પડે કે ચમ ચમ થાય છે કેટલું ડીઝલ જોવે કેટલું આ વાવેતરમાં કેટલો ખર્ચો થાય છે પાણી કેટલું જોવે છે તારે હજી અહીંયા ખાતર બિયારણ કેટલો ખર્ચા થાય છે ખેડૂતની વેદના તો ખેડૂતો જ સમજે હોય અહીંયાની ખબર નહીં કે ખેડૂત પકવે છે કે અથવા કે બેઠા બેઠા હીરા ખોય છે ને ખેડૂત પકવે ના તો હીરા ભૂસી મરી જાય શું ખો પૈસા ખોય બટકા ભરે પૈસા ને તારે હવે સમજતા નહીં શું તારે. કરવાનું ખોજી હેડો અહીંયા પાસે જ આવું છે લેડજો કાકા પછી નોખો. એડા નો રમુ નોખતે નોખતે આઈડ્યો છું તો પેલા ખાતા કરજે હા. પછી નો હસીનો દાટી નોખજે હારું પેજમાં ઉડી જાય કારણ ઊંડામાં જ નોખજે હારું હેડો હેડો અહીંયા મોકું અને જેવા પડ્યા છે જુઓ કે નહીં વિરાજે વ્યાજમાં પૈસા કઈ થઈને રમના કેવા પડ્યા છે કે વખાના વાયરે રમના છે ને તું ગયો તારે જ્યાં વ્યાજ રમનું કહેવાય કે તમે જે મહેનત કરો છો કે પરસેવા પાડો છો પણ હાલત તો પશ્ચિમ કોમ હાલો તો તે ખેડૂતો ખૂન પસીના એક કરીને તમે પૈસા પાકવીને આલેરા હાલ વાવેતર કર્યું છે કદાચ વાવેતર નહીં શું તો તરત ત્યાંથી તમે પૈસા લે એમ કહેવાનો મતલબ કે વાવેતર હજી વાવ્યું છે વાઢા લણો પણ ગધમાં તો તાર પૈસા આવે કે મારી વાત તો આપણો તારે મારે તો- તમે તરત ને તરત કહો છો પૈસા લાવો લ્યા વાત તમારે કેવી 100% હાલતી છે પણ મારે તો વાયદાથી મતલબ હુઆ પણ રમી શેરવાન ના કેવડા શિવાજી હું તો તમે શેરવાનું ખુદ ગઈ યાર તમે નથી 12 મહિના લંબાવવાનું કે હું ચોથી 12 મહિના વાટ દઉં તમે મને કીધું હોય કે આ તારીખે હું પૈસા આવી જાય તમે એ રીતે ના હતો એના પછી હું આવું તો તમે એમ કહો છો કે મારા પાસે પૈસા નહીં તો મારી ભૂલ કે તમારી અલ્યા તમે પૈસા વાળા છો એટલે તમે બધું ઉજે છે ના રે અમે પૈસા વાળા છે એટલે બધે કોઈ વાયો છે કોઈ તરત મહિને ના આવે રો 4 મહિને વાવા વેણવાનો આવે તારી ગંધમાં લઈ જાય તાર પૈસા ભાળે પણ કરો છો મારે ઈ તો કોઈ લેવા જેવા જ નહીં હોતું ને ખેડૂત મારે શું લેવા જેવા ખેડૂત ને તો કજીએ ના પાકતું આમ તો તમે છે ખેડૂત છો તમને ખબર હોય હા મારે તો મારા પૈસાથી મતલબ ખેડૂતની યોજના તો ખેડૂત જ સમજે હોય તો ખેડૂત સમજે છે કે હોય પાછા ના લવા આવ્યો પાછા તો ને પૈસા આલવા આવ્યો છો લાવ. આટલી શીટસી પડી તમારા પૈસા અને વ્યાજ ના આવ્યો તો એ તો શેડી જ નાખો અરખુજી આકા મુઢા પૈસા આલો એના મુઢા ઉપર છોડો ઓએ લેવા હારા લાગે છે આવા કાંઠા પડે છે મોઢા પર નહીં છોડવા તમારા વ્યાજ ને પૈસા
અમને ઘણી લાગશે જો ઘણો પરા જો આના તમને આલુ છે વાવેતર કરવા લે વિરાજ પણ હવે ઘેરે આઈને ધમકી બમકી ના માલતા પાછા શું કીધું તમે એ પૈસા લીધા રાખજો ઓય તુજી વાવેતર કરવા લીધા પણ ઘેરે આઈને કેવું બોલે જા તો ફક્ત દાગીને વેચ્યા છે તમારે ત્યાં પૈસા જ નહીં હોય હજી વાવેતર છે કોઈ દાગીનો વિસી માર્યો તારે તારે. આવી રીતે દાગીના વેચો બરાબર? લ્યો. તારે હવે શાંતિથી શાંતિ તો થાય કે પૈસા ભણે કેમ શાંતિ ના થાય 1 રૂપિયા ઓછો નહીં પૂરા દે ના ના ગણવા જો કેમ ને દિલની થોડી તકલીફ થાય ગણ્યા વગર ના લેવડા તો પૈસા નું આ પૈસા ગણવા પડી તો વાત છે ગણ ગણાય બસ રેડી રેડી થઈ ગયા કે આવો ભાઈ તારે એ હાલો 2000 રૂપિયા મારે એટલે મારે શું કરવા છે મારે બાજરી ની બોરી પોકાડ તો મારે મફત નહીં હાલતો મૂલ્યો આ પૈસા તમે ખાધું બાકી તમારે ખવડાતી છે એટલે પણ પૈસા નહીં હાલતો ના હવે તો તમે અમારા પૈસાનું વ્યાજ જોશો ને એટલે અમારી બાજરી તમારે હાલવી જ નહીં પૈસા ખાધો તમે તાર એટલે આ તો કોઈ રીત છે આ મારો બનાસકોઠો આ